તો હવે યુસીસીને લઈને મુસ્લિમ સમાજના અગ્રણીઓની રજૂઆત ગાંધીનગરમાં યુસીસી કમિટીને અગ્રણીઓની રજૂઆત છે। દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજના આગેવાનોની આ રજૂઆત 96,000 જેટલી વાંધા અરજીઓ કમિટીને આપવામાં આવી છે। ગાંધીનગરમાં યુસીસી કમિટીને અગ્રણીઓની આ રજૂઆત જે છે તે કરવામાં આવી છે। યુસીસી કમિટી સામે પોતાની વાત રજૂ કરવા માટે પહોંચ્યા હતા। મુસ્લિમ સમાજના કેટલાક અગ્રણીઓ છે તે પહોંચ્યા હતા। જે યુસીસી કાનૂન જે છે જે સરકાર લાવવા માંગે છે જે અમારા ઇસ્લામિક શરિયત કાનૂનથી સાવ વિપરીત છે, વિરુદ્ધ છે, જેના કારણે મુસ્લિમ સમાજમાં ખૂબ ઉગ્ર રોષ છે ને ક્યાંક અમને એવું લાગે છે ગુજરાતના મુસ્લિમોને કે માત્ર મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને આ કાનૂન લાવવા સરકાર માંગતી હોય। યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની વાત હોય તો સર્વ સમાજ સર્વ ધર્મ માટેની હોય, જ્યારે એક માત્ર મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને, કારણ કે અમે તો અમારા શરિયતી કાનૂન કુરાન શરીફના જે કાનૂન છે એનાથી અમારું જીવન કઈ રીતે જીવવું, લગ્ન પ્રસંગ હોય, સામાજિક પ્રસંગ હોય કે